ગુજરાતમાં ફરી એકવાર જામશે જળબંબાકાર વરસાદનો નવો રાઉન્ડ। કારણ કે એક નહીં પરંતુ એક સાથે બે મજબૂત વાવાઝોડા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। જ્યાં દર્શક મિત્રો એક વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં તો બીજું વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અને આ બંને વાવાઝોડા સક્રિય થવાની સાથે સિસ્ટમનું પરિભ્રમણ બંગાળની ખાડીના ક્ષેત્રોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલું જોવા મળી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમના દબાણની અંદર ભયંકર અસરો વધતી રહેશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં ઓચિંતાના મોટા ફેરફારો સાથે તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે। આંધી તૂફાન વંટોળ સાથે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ભારે પવનો સીધા ગુજરાત સાથે ટકરાતા જોવા મળવાના છે। અને ગુજરાતમાં તોફાની પવન ટકરાવવાની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, કચ્છના વિસ્તારોમાં આજે બપોરના સમયગાળા દરમિયાન મોટી અસ્થિરતા થવાની છે। જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો કે ગુજરાત ઉપર કમોસમી વરસાદ અને વાવાઝોડાનો ખતરો અત્યારે જોવા મળી રહ્યો છે। પણ ચોમાસા પહેલા એક નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે। ચોમાસાની માહિતી મેળવીએ તો હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહી અનુસાર અત્યારે ચોમાસું અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળી રહ્યું છે। ધીમે ધીમે વાવાઝોડું આગળ વધવાની સાથે ચોમાસું પણ આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર દક્ષિણી ભારતના વિસ્તારોમાં દસ્તક આપતું જોવા મળવાનું છે। કેરળના વિસ્તારોની અંદર ચોમાસું આવનારી 26 તારીખથી લઈને 27 તારીખના રોજ કેરળના વિસ્તારોમાં ચોમાસું દસ્તક આપતું જોવા મળવાનું છે। પરંતુ ચોમાસું આવે તે પહેલાં બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં ભયંકરથી લઈને ખૂંખાર મજબૂત તોફાની આંધી તૂફાન વંટોળ સાથે વીજળીના ચમકારાની સાથે મિત્રો અનેક રાજ્યોની અંદર આ બંને વાવાઝોડાની અસરો જોવા મળવાની છે। જળબંબાકાર વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે। જ્યાં મિત્રો તમે જોઈ શકો છો વાવાઝોડું સક્રિય થવાની સાથે પવનની તીવ્રતા 80થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તૂફાન વંટોળ જોવા મળવાનો છે। હાજી મિત્રો તમે જોઈ શકો છો કે જેમ જેમ અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો અરબ સાગરના તટીય વિસ્તારો સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે તેમ તેમ ગુજરાતના વિસ્તારો, મુંબઈના દરિયાઈ કિનારાના ક્ષેત્રો, બેંગલવીના વિસ્તાર, બેંગલુરુ અને મદુરાઈના તટીય વિસ્તારોમાં ઓચિંતાનો ફેરફાર ફાટતા જોવા મળવાના છે। વિશાખાપટ્ટનમથી લઈને ભુવનેશ્વર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ નવા વાવાઝોડાની અસરોને લઈને અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે। આમ દેશના ભિન્ન ભિન્ન રાજ્યની સાથે સાથે ગુજરાતના હવામાનની અંદર પણ આવનારી 24 કલાકની અંદર ઓચિંતાનો મોટો ફેરફાર સાથે ઘોર અંધકાર રૂપી વાદળોની વચ્ચે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ થવાને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી છે। આજે મિત્રો બપોરના સમયગાળાથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઘોર અંધકારવાળા વાદળોના મજબૂત ઘેરાવા જોવા મળવાના છે। આમ તો મિત્રો ગુજરાતની અંદર ફરી એકવાર કમોસમી વરસાદી માવઠું અને વાવાઝોડું સક્રિય બનતું જોવા મળવાનું છે। હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। ચોમાસા દરમિયાન 15 ઇંચ સુધીના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો સંપૂર્ણ ભારતના વિસ્તારોની અંદર પણ અત્યારે કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે અને કૃતિકા નક્ષત્રની અંદર આવનારા 7 દિવસમાં ગુજરાતમાં હવામાનમાં મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે। રાજ્યની અંદર મિત્રો કૃતિકા નક્ષત્ર દરમિયાન ગુજરાત ઉપર ફરી એકવાર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે। સાથે સાથે રોહિણી નક્ષત્ર આવનારી 24 તારીખથી રાજ્યની અંદર બેસતું જોવા મળવાનું છે અને રોહિણી નક્ષત્ર પણ 24 તારીખથી લઈને આવનારી 28 તારીખ સુધીમાં ગુજરાતમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદની રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો હાલ ગુજરાત ઉપરથી નવી સિસ્ટમોને લઈને અસરો શિયર ઝોનનો પટ્ટો મજબૂત ઝુંડ ઘેરાતો જોવા મળી રહ્યો છે અને મિત્રો સ્ટફ લાઇન ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે। અને મિત્રો હાલ તમે જોઈ શકો છો બની રહેલી જે નવી સિસ્ટમો નવા ઘેરાવાને લઈને ગુજરાત ઉપર સતત દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। તો ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળવાનો છે,
કયા દિવસની અંદર ગુજરાતમાં જોર વધતું જોવા મળવાનું છે, કયા વિસ્તારમાં વાવાઝોડાનું ભયંકર સંક્રમણ વધતું જોવા મળવાનું છે, તેમની જિલ્લા પ્રમાણે વિગત મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો એ પહેલાં આપણે જાણી લઈએ કે લાઈવ સિસ્ટમની માહિતી આપણે મેળવીએ તો રાજ્યની અંદર મિત્રો હાલ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ઓચિંતાનો ફેરફાર વરસાદનું નવું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે, જેની જિલ્લાઓ પ્રમાણે લાઈવ અપડેટ મેળવીએ. તમે જોઈ શકો છો મિત્રો બોટાદના વિસ્તારથી લઈને ચોટીલા, રાજકોટ પંથકથી લઈને જસદણ, ગોંડલના ક્ષેત્રની અંદર અમરેલીના વિસ્તારથી લઈને ભાવનગરના અલંગ, મહુવા, ઉના, વેરાવળથી લઈને જૂનાગઢના પંથકો સુધી વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના હવામાનની અંદર પણ ઓચિંતાનો ફેરફાર સુરેન્દ્રનગરથી લઈને મોરબી, જામનગરના વિસ્તાર, બોટાદ, ચોટીલા, રાજકોટ, જસદણ લાગુના વિસ્તાર, આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધારપટ અને મેઘતાંડવને લઈને નવી આગાહી આજે દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર અત્યારે હાલ સિસ્ટમનું પરિભ્રમણ મજબૂત બનીને અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો આમોદથી લઈને રાજપીપળા, ભરૂચથી લઈને નર્મદા, સુરતના વિસ્તારોની અંદર, તાપીના ક્ષેત્રોની અંદર, નવસારીના પંથકથી લઈને ડાંગરના વિસ્તાર, વલસાડના વિસ્તારોની અંદર, આહવાના ક્ષેત્રોની અંદર, આમ તો દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે રાત્રિથી મોટા ફેરફારો થતા જોવા મળવાના છે. આવનારી 72 કલાક એટલે કે મિત્રો ગુજરાતની અંદર આગામી 3 દિવસની અંદર હજુ પણ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધારપટવાળા વાદળો, નવા ઝુંડ વચ્ચે વીજળીના ચમકારાની સાથે વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દાહોદથી લઈને છોટાઉદેપુર, લુણાવાડા, ગોધરા, બારડોલી, વડોદરાના વિસ્તારથી લઈને ખંભાત, નડિયાદના વિસ્તારથી લઈને ધોળકા, અમદાવાદ, ખેડા, પંચમહાલ, મહીસાગરના જિલ્લાની અંદર પણ સતત મોટા ફેરફારો વાતાવરણમાં આવતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો જો નવી આગાહી જોઈએ તો કચ્છનું હવામાન પણ હવે હળવી ગતિએ પલટાતું જોવા મળી રહ્યું છે. કચ્છની અંદર પણ ધીમે ધીમે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યા છે, જેમાં લખપત, નડિયાદ, ખાવડ, બારડોલી, માંડવી, ગાંધીધામના ક્ષેત્રોથી લઈને રાપરના વિસ્તારો સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલ છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધારપટ વાળા વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. એકવાર ફરી સક્રિય બનતી આ વરસાદી સિસ્ટમ છે કચ્છના વિસ્તારમાં પોતાનું જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ગુજરાતની અંદર મહેસાણા, હિંમતનગર, રાંધનપુર વિસ્તારથી લઈને ખેડ, બ્રહ્માના વિસ્તારની અંદર, વિરમગામના વિસ્તારથી લઈને થરાદના ક્ષેત્રોની અંદર, ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર વિસ્તારોમાં ઓચિંતાનો મોટો ફેરફાર, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો મોટો ખતરો અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના નવા રાઉન્ડના પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના નકશા રજૂ કરવામાં આવ્યા છે. જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ આપવામાં આવી છે. તેમની લાઈવ માહિતી મેળવીએ તો મિત્રો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો ગુજરાતના માથે મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ, ભારતીય હવામાન વિભાગની નવી તાજી નક્કોર આગાહી સામે આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ખાસ મિત્રો આજથી લઈને આવનારી 25 તારીખ સુધીમાં ધીમી ધારે કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ અત્યારે ગુજરાતમાં સતત મંડરાતું જોવા મળી રહ્યું છે. હાલ મિત્રો જેમાં પણ અત્યારે કેટલાક જિલ્લાઓમાં હળવી ધારે તો અમુક ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે. તુફાન, વંટોળ, વીજળીના ચમકારાને લઈને કડાકા ભડાકા અને ભયંકર વરસાદને લઈને રીતસરનું હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. સાથે મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ તમે જોઈ શકો છો આજે અને આવનારી 25 તારીખ સુધીમાં ગુજરાતમાં તોફાની પવનોની ઝડપો વધતી જોવા મળવાની છે. સાથે સાથે મિત્રો હાલ બની રહેલી છે નવા માવઠાનું જોર, એ પણ એ ઉપરાંત આવી રહેલા છે નવા વાવાઝોડાના મોટા ખતરા પણ ગુજરાત ઉપર પોતાનું દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. અને બની રહેલી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમની અસરોને લઈને ગુજરાત ઉપર મજબૂત સિસ્ટમનો ઘાત ઘેરાતો જોવા મળી રહ્યો છે. મિત્રો તમે ગુજરાત ઉપર એક બાદ એક નવી સિસ્ટમોનું સંક્રમણ અને ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. જેમાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર મિત્રો અનેક વિસ્તારોની અંદર મેઘગર્જના આજથી લઈને તીવ્ર બનતી જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ઓચિંતાનો મોટો ફેરફાર આવતો જોવા મળી રહ્યો છે. જેમાં તમે લાઈવ જોઈ શકો છો આજે ગુજરાતની અંદર છૂટા છવાયેલા સ્થળોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. નવી આગાહીને લઈને મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં, દક્ષિણી ગુજરાતમાં 7 જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓની અંદર આજે વરસાદની આગાહી છે કરવામાં આવી છે.
જેમાં મિત્રો સૌરાષ્ટ્રની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે વરસાદી સિસ્ટમ જામી છે. નવા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ હાલ ગુજરાતના અનેક જિલ્લાઓ વિશે નવી અને નકોર આગાહી વ્યક્ત કરી છે. જેમાં પણ મિત્રો આ 3 જિલ્લાઓની અંદર તો મિત્રો અતિ ભારે સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર માહિતી મેળવવામાં આવે તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગર, નવસારી, વલસાડના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું અસર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભયંકર સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર વડોદરાના જિલ્લાથી લઈને છોટા ઉદેપુર, દાહોદથી લઈને પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર પણ સિસ્ટમની અસરો તીવ્ર બનીને ભારે અસર દર્શાવી રહી છે. ફરી એકવાર માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. આ મિત્રો તમામ જિલ્લાઓની અંદર પણ આવનારી કલાકોની અંદર ભારે વરસાદનો નવો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે, મંડરાતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે મિત્રો આજથી લઈને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર સતત સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે.